આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ દર વખતે કંઈક નવી નોખી વાત લઈ આવે છે, તથ્યોને આધારે લઈ આવે છે અને એમાં સરકારની પોલ ખુલે છે. પણ આ વખતે જે વાત લઈ આવ્યા છે એ વધારે ગંભીર છે, ભારત સરકાર માટે પણ વધારે ગંભીર છે કે આપણે સ્વનિર્ભર થઈ રહ્યા છીએ કે બીજાઓના ખોળામાં જઈને બેઠા છીએ. એ વાત છે ને આપણે હવે સમજી લેવાની જરૂર છે. અંધભક્તોને તો સાહેબની વાહવાહ કરવામાંથી સમય નથી મળતો, એમને દિમાગ વાપરવાનો સમય નથી મળતો. પણ જો ભારતની સિક્યોરિટી એ વિદેશી એજન્ટોની પાસે હોય, ભારતની સાયબર સિક્યોરિટી એ વિદેશી એજન્ટોની પાસે હોય, તો પછી ભારતની સોવરેન્ટી રહી ક્યાં? ભારતનું સાર્વભૌમત્વ રહ્યું ક્યાં? એટલે મને લાગે છે કે જે રાષ્ટ્રવાદ ને દેશ પ્રેમ એની વાતો જે કરતા હતા અને સત્તામાં આવ્યા હતા, એ બધું જ હવે છે ને બીજા દેશોને હવાલે કરી રહ્યા છે. એટલે કે દેશ વેચવા કાઢી રહ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. ગિરીશભાઈ આપણી સાથે આજે જે વાત કરવાના છે એ બધાએ છેલ્લે સુધી એટલા માટે જોવી પડે, સાંભળવી પડે, કારણ કે એ છે ને આ દેશના હિત, તમારા અને મારા હિત, આપણા હિત, આપણી લોકશાહીના હિત, એ બધાને માટે જોખમ જે આવી રહ્યું છે એની એ વાત કરવાના છે. અને આ ઘણા સમય પહેલા ગોઠવણ થઈ ચૂકી છે, એ વિગતે વાત કરે એટલા માટે ગિરીશભાઈને આપણે અનુરોધ કરીએ છીએ. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં ફરી એકવાર સ્વાગત છે. અને આપ આ જે ચમત્કારો થઈ રહ્યા છે ને દેશ વેચવા કાઢ્યો છે એવું જ્યારે આપણને લાગે છે તો એની જરા માંડીને વાત કરો. આ નવો એપિસોડ આપણો છે. ગિરીશભાઈ. ડોક્ટર હરિભાઈ, શરૂઆત તો તમે જુઓ તો જુલાઈ 4 અને 5, 2017 પહેલી વાર હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી ઓફિશિયલી ઇઝરાયલ જાય છે અને એના પછી ત્યાં એમણે 30 MOU કરી આવ્યા, જેનું ચૂપચાપ જે અમલ થવાનું હતું એની અંદર જે સબ્જેક્ટ હતા એ MOUમાં ડિફેન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટર, સાયબર સિક્યોરિટી અને R&D. એની અંદર લગભગ બધા ચીજો લાગુ પડી ગઈ. એની પહેલા આપણે ડિસ્કસ કર્યું હતું કે ફક્ત પહેલા તો અંગ્રેજો અહીંયા હતા, હવે તો અમેરિકન્સ, ઇટાલિયન્સ, ઇઝરાયલી બધા અહીંયા ગોઠવાઈ ગયા છે. અને ઈ બી બધી કોઈ નાની મોટી કંપનીઓ નથી. આપણે આગળ જોયું કે બ્લેક રોક અને જીઓ સાથેનો ટાઈપ થયો ડેટા સેન્ટર્સ માટે, ગૂગલ અને અદાણીનું થયું વાઇઝેકમાં ડેટા સેન્ટર માટે. અને એની સામે આપણે બે કંપનીઓ પહેલા ડિસ્કસ કરી હતી, થ્રોન્ટોન ભારત અને ડેલોઇટ ઇન્ડિયા. ઈ બે સલાહકાર કંપનીઓ છે અને આપણા દેશના સરકારને ઈ સલાહ આપશે કે કયા સાથે સંબંધ રાખવા, ક્યાં ઇકોનોમિક ઇન્વેસ્ટમેન્ટ કરવું, કેવી રીતે ઇલેક્શન લડવા. ઈ બોલતા નથી પણ એ બધું મેનેજ એ લોકો કરે છે. હવે એ લોકો 2000 ડેલોઇટ આવ્યું હતું 2022, થ્રોન્ટોન આવ્યું હતું 2022 અને ડેલોઇટ આવ્યું 2025 અને હવે લેટેસ્ટમાં એ લોકોએ પોતાની ઓફિસ ગુજરાતની ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ખોલી નાખી. એટલે ટકોએ દેવો નહીં એનું ગોઠવણ થઈ ગયું. હવે આજે જે તમે વાત કરો છો MOU ની અંદર જે તમે સિક્યુરિટીમાં બે કંપનીઓ, એક આવી 2023 ધેટ વોઝ સાયબર આર્ક, CYBERARC. ઈ ગ્લોબલ માર્કેટિંગ R&D હૈદરાબાદમાં એમણે ઓફિસ પેલા ચાલુ કરી અને એની પાસે પ્રિવિલેજ એક્સેસ મેનેજમેન્ટના રાઇટ્સ છે. એટલે તમારી જે પણ હિન્દુસ્તાનની અંદર બહારથી આવશે એની સાયબર સિક્યુરિટીમાં શું આવવા દેવું, શું ના આવવા દેવું, એ આ સાયબર આર્ક જોશે. પાછળ બીજી કંપની આવે છે ચેકપોઇન્ટ ફેબ્રુઆરી 2025 અંદર એનું જોબ છે સાયબર સિક્યુરિટી ફોર ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ. આ MOU કન્ડિશન્સ છે. R&D સેન્ટર છે એનો બેંગ્લોરમાં, એનો હેડક્વાર્ટર્સ બેનો છે ટેલ અવીવ ઇઝરાયલમાં. અને ઇન્ડિયાના જે MD છે એ સુંદર બાલાસુબ્રમણ્યમ છે. આ એટલા માટે ડિટેલ્સ આપી કે અમુક ભક્તોને જે કે ને હવામાં વાત કરે એટલે આ ગોતી લે લોકો, એના માટે ખાસ આપણે ડિટેલ્સ આપીએ છીએ. હવે આની અંદર તમે જુઓ તો મેનેજમેન્ટ કંપનીઓ આવી ગઈ, સિક્યોરિટી કંપની આવી ગઈ
અને એની અંદર અજાયબી ચીજ શું હતી કે એ વખતે 2017માં જે MOU થયા એમાં ડિફેન્સની અંદર ઇઝરાયલ બીકેમ ધ સેકન્ડ લાર્જેસ્ટ ડિફેન્સ ઇક્વિપમેન્ટ સપ્લાયર ઓફ ઇન્ડિયા આફ્ટર રશિયા. હવે આની અંદર એ લોકોએ જે શરતો કરી હતી એની અંદર આ 2017ની વાત છે. આ પાછળ બધું જે થયું યુદ્ધ ને એ બધું એના પછીનું 25ની વાત છે. હેરોન અને હાર્પ નામના ડ્રોન આપવાના હતા, અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ. બરાક બી એક એર ડિફેન્સ ઇક્વિપમેન્ટ આપવાનું હતું. ELM 2084 સર્વેલન્સ રડાર આપ્યાના હતા. પછી કોમ્પ્રિહેન્સિવ ઇન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ, જેમાં ઇલેક્ટ્રિકલ ફેન્સ એટલે સર્વેલન્સ તમારું વ્યક્તિ ન હોય તો ત્યાંથી કેમેરા કરે, જેનામાં નાઇટ વિઝન ડિવાઇસીસ લાગેલા હતા. અને એ ગ્રાઉન્ડની અંદર, અને આપને ખ્યાલ હોય તો એક આજ તકના ઇન્ટરવ્યુમાં નવો ચાર્જ લીધો તો આપણે ડિફેન્સ મિનિસ્ટર, ત્યારે ડિફેન્સ મિનિસ્ટર આપણા હતા સિંહ, આપણો શું નામ ભૂલી જાઉં છું, એમણે ચોખ્ખું એમ કીધું, ના આપણા હોમ રાજનાથસિંહે ચોખ્ખું એમ કીધું હતું કે અમે લોકોએ નાઇટ ડિવાઇસ જે લીધા છે એ સર્વેલન્સ એવા છે કે હવે ત્યાંથી પરિંદા બી પર નહીં માર શકતા હે, કે અમને કંટ્રોલ રૂમમાં થર્મો ઇમેજિંગ એટલે ખાલી બોડીના ટેમ્પરેચરથી તમને દેખાડે કે કયો ફિગર આવે છે, જાનવર છે માણસ છે. એ બધા ઇક્વિપમેન્ટ્સ ક્યાં ગયા? એટલે આ એના માટે રેફરન્સ આપીએ છીએ કે આ 1, 2, 3, 4, 5, 6, 7 આઈટમો જે એને આપણને 2017 પછી આપવાની હતી, તો પછી આપણે સિંદૂરમાં પાછળ કેમ પડ્યા? એટલે આગળ શું ચાલે છે ફેસ ઉપર, પાછળ શું ચાલે છે એનું તમે સિસ્ટમ જુઓ તો આપણે એ લોકો સાથે ત્યારે એગ્રીમેન્ટ કરી $374 મિલિયન આપણે નાખવાના હતા, એ લોકોને અહીંયા લાવવાની પણ આપણે મદદ કરેલી છે, અને સામે એટલા જ પૈસા આપણે એમને ડિફેન્સના ઇક્વિપમેન્ટ માટે આપ્યા. એટલે આ બધી સિસ્ટમ્સની અંદર તમે જો, એમાં ઇન્ટરેસ્ટિંગ પાર્ટ શું છે કે આ બે કંપનીઓના જે CEO છે અને જે MD છે, એક છે નાવેદ ઝાફિર, એ ફાઉન્ડર છે કંપનીનો. પછી અત્યારે જે ચલાવે છે એ છે ગિલ શેવેડ, GILSHWED. પછી મોરિસ મેસેટ અને સોલ્મોન કારમાર, આ બધા એક્સ ઇઝરાયલ આર્મીના અને મોસાદના માણસો છે. આ કંપનીઓ એમની છે અને ઈ સાયબર સિક્યુરિટી આપણી મેન્ટેન કરશે. આ ફક્ત એક જાણવા જેવી છે કે માણસો સર્ચ નથી કરતા, ને આ ઘણું બધું પબ્લિક ડોમેનમાં પડેલું છે, મારું કઈ ઉપજાવેલું નથી. હવે આની અંદર એ બધું કર્યા પછી તમે જુઓ કે એ લોકો એ વખતે 300 કંપનીઓ ઇઝરાયલમાં તો 2017ના MOU-માં જ આવી ગયેલી હતી. એમાં 20 થી 25ની વચમાં ટાવર સેમિકન્ડક્ટર કંપની એક કર્ણાટકમાં આવેલી છે. એક ADMA એગ્રી સોલ્યુશનના R&D કરવા માટે આવેલી છે. એક રિવોલિસ છે 2002માં આવેલી હતી, એ પછી અત્યારે એક્ટિવ થઈ છે. એ આગ્રામાં એની એની ઓફિસ પ્રોજેક્ટ છે એનો. પછી IOC ને પણ ગાલી દીધી. ઇન્ડિયન ઓઇલ કંપનીએ ફિનરેક સાથે જોઈન્ટ વેન્ચર કર્યું છે એલ્યુમિનિયમ એર બેટરી ફોર ઇલેક્ટ્રિક વ્હીકલ. એ પ્રોજેક્ટનું શું થયું ને કઈ એલ્યુમિનિયમ બેટરીઓ બની કોઈને ખબર નથી. એટલે તમે વિચાર કરો કે સરકારી કંપનીઓને પણ ઇઝરાયલી કન્સેપ્ટમાં ગાલી દેવામાં આવે, વિચ ઇઝ નોટ ફેરેબલ. કારણ કે તમે જો તો SCO ની અંદર રાજનાથસિંહ ગયા ત્યારે ઇઝરાયલની વિરુદ્ધ સ્ટેટમેન્ટ કરવામાં એમણે સાઇન કરવાની મના કરી હતી. પછી તમે જુઓ તો અત્યારે તમે UN-માં ગયા નહીં, 99 માણસોએ સ્વાયત્તા માટે ગાઝાની સહી કરી, એમાં આપણે છેલ્લે પાછું કર્યું. આપણે છેલ્લે એવા મેસેજ આવ્યા કે વી ઓલ્સો સાઇન્ડ કે ભાઈ ગાઝાની ઉપર જબરદસ્તી કબજો ન લેવો જોઈએ. એટલે તમારું જે ફ્લિપફ્લોપ છે એની અંદર કોઈ પણ કન્ટ્રીનું અંદર જે ડિપ્લોમેટિક મુવમેન્ટ છે ને એ બહુ કન્ફર્મ હોય ત્યારે પબ્લિકમાં આવે. તમે શું કરો છો બેકડોરની અંદર, બેક ઓફિસ તમારી શું અરેન્જમેન્ટ કરી, ફાઇનલ થયા પછી જ ડિક્લેર થાય. એની બદલીમાં અહીંયા કોઈના પર કંટ્રોલ છે જ નહીં, અને એટલે સુધી બી તમારો કંટ્રોલ નથી. જે તમે કહેતા હતા કે મેં તો ડ્રોન भेज के रोड की कंस्ट्रक्शन की साइट देख लेता हूँ, वो कॉन्ट्रेक्टर को भी पता नहीं चलता है मैंने कभी इंस्पेक्शन किया. આ તમારું કૂતરું આવી ગયું, તેનું તમે 350 કરોડનું નામકરણ કર્યું, ચાઇનીઝ નામ બદલવાના 350 કરોડ ખર્ચ્યા, એને ચાઇનીઝમાંથી ઓરોન બનાવ્યો, અને પછી બધો ફચડો બહાર નીકળ્યો અને જાહેર થયું. એટલે એબ્સોલ્યુટલી મિસમેનેજમેન્ટ છે. એમને જેવું એમ હતું કે હું એકલો પુતિનની જેમ આખો રશિયા હલાવે છે, હું હલાવી લઈશ. આજે એમનું જે મિસનોમર હતું ને બ્રેનની અંદર, આ બહુ દેશની ઇજ્જત માટે ભયંકર પરિસ્થિતિ ઊભી કરી રહ્યું. એવો કોઈ સેક્ટર નથી જ્યાં આપણે, અને બ્રિક્સમાં તમે ઢીલા ઢાલા થયા પછી તમે જુઓ કે બ્રિક્સના કોર્ડિનેટિંગ કન્ટ્રીઝ પણ તમને બહુ નીચી નજરથી જોઈ રહ્યા છે. જે બ્રિક્સના આપણે પાયોનિયર હતા,
બ્રાઝિલ, ઇન્ડિયા, રશિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, એની અંદર આપણે પેમેન્ટની સિસ્ટમ માટે પણ આપણા માણસોએ એમને આખું ગાઈડ કરેલું છે, વિચ ઇઝ અ સક્સેસફુલ થિંગ. તો એ શું કામ આપણે એને પ્રોપોગેટ કરવાની બદલીમાં આ બધા નોટંકી કરવામાં પડ્યા છે? એટલે આ તમે ટ્રમ્પ છે ને જો એમ કે મોદીની હાજરીમાં કે બ્રિક્સ ઇઝ ડેડ અને મોદી જવાબ જ ના આપી શકે, આ તો દુનિયા આખીએ જોયું, બધાએ જોયું ને. આમાં આપણે કઈ નવું તો કહેતા નથી. એટલે એમના, અને બીજું કે આ વખતે હવે છે ને ભારત એ બ્રિક્સ દેશોનો યજમાન દેશ છે, એ શું કરશે એ પણ મોટો પ્રશ્ન છે. તમે અમેરિકાના ખોળામાં બેઠા છો, તમે ચાઇનાના ખોળામાં બેસવા માંગો છો, તમે રશિયાના ખોળામાં બેસવા માંગો છો, તમે ઇઝરાયલના ખોળામાં બેસો, બધાના ખોળામાં જ બેસવા માંગો છો, તો તમારો ખોળો શું? તમારો ખોળો ભરાય શું? તમે જુઓ, નવું હતું ત્યારે એમની દોસ્તી તો આજે વર્ષોથી આપણે જાણીએ છીએ કે ઇઝરાયલ ને અમેરિકા તરફનું ટિલ્ટિંગ એમનું કેવું હતું. આજે આપણે કોઈ ગુજરાત બોલે ને, મોરારજી દેસાઈ માટે છેલ્લે એવી અફવા બી નીકળી હતી કે ઈ વોઝ અ CIA એજન્ટ. કારણ કે તમે જુઓ, પહેલા બી જે પાકિસ્તાનમાં એમણે એટમિક એનર્જીની, આપણે એટમિક એક્ટિવિટીની રોજે રો કરી રહ્યું હતું, અબોટાબાદમાં જે આપણે આખો સેન્ટર ગોત્યો, ઈ જાહેરાત મોરારજી દેસાઈએ એને ફોન કરીને કહી દીધી, જ્યાં આપણા કેટલા રોના ઓફિસરોને ત્યાં મારી નાખવામાં આવ્યા. એટલે આ તો, અને એમને નિશાને પાકિસ્તાને આપવામાં આવ્યું હતું. વી શુડ નોટ ફોરગેટ ધેટ હિસ્ટ્રી. આજે એમને નહેરુ ને મોદી યાદ આવે છે, એમના પોતાના સપોર્ટમાં આવેલા બધા ઈ પ્રધાનમંત્રીઓની ગલતીઓ કેમ નથી સમજાતી? એટલે આજે જે પોઝિશન છે કે તમારું સલાહકાર અમેરિકન કંપની અને ઇંગ્લિશ કંપનીઓ છે, હવે તમારો રાફેલ આવશે તો તમારો ફ્રાન્સનો, આ બધા જે આવે છે અહીંયા, તમે ઈ કોઈ તમારી પર દયા કરવા નથી આવતા. અને એ લોકો કેટલા દયાવાન કન્ટ્રીઓ છે એનું એક ઉદાહરણ આપી દઉં. આજે જે તમને મેક્રોન હારો લાગે છે, તમે ફ્રાન્સમાં ખાલી એટલું ગોતો કે એટમિક બોમ્બ એક્સપેરિમેન્ટ ઓન અલ્જીરિયા બાય ફ્રાન્સ, 70 ન્યૂટનના બોમ્બ એને મારેલા છે અલ્જીરિયામાં. પોતાના એટમિક એક્સપેરિમેન્ટ એને અલ્જીરિયામાં કર્યા, કારણ કે એની કોલોની હતી અને આજની તારીખમાં ત્યાં માણસો કેન્સરસ છે. 5 બોમ્બ એને અંડરગ્રાઉન્ડમાં એક્સપેરિમેન્ટ ફાયર કર્યા અને 3 જમીન ઉપર કરી, અને એમાં કોઈને ઇન્ટિમેટ નતા કર્યા. જ્યાં પડ્યા ત્યાં હજારો માણસો મરી ગયા હતા. આજે આપણને જાપાન યાદ આવે છે, કારણ કે જાપાનનું પબ્લિસાઇઝ થયું. આણે ચૂપચાપ પોતાના એક્સપેરિમેન્ટ, એટલે આ લોકો તો કોકની કન્ટ્રીની અંદર પોતાના હથિયાર એક્સપેરિમેન્ટ કરવામાં અચકચાતા નથી. એટલે ઈ આપણને જોવું પડશે કે આ લોકોની સિન્સિયરિટી કેટલી છે. એ લોકો પોતાના મતલબ સિવાય ક્યાં આવતા નથી. તકલીફ ઈ છે એ લોકોને કે આફ્રિકા એમના હાથમાંથી હવે નીકળતો ચલી જાય છે. રશિયા, ચાઇના, ઈરાન કોઈ દી હતા નહીં. એટલે હવે આપણે જે એ લોકો માટે પ્લેગ્રાઉન્ડ થઈ ગયા છે ને, એ આપણા ભવિષ્યની પેઢી માટે બહુ ખતરનાક થશે. કારણ કે વી આર ઓલમોસ્ટ નાવ કોલોની. ડેટા એ લોકો પાસે છે, લોજિસ્ટિક્સ એ લોકો પાસે છે, પોર્ટ એ લોકો પાસે છે, એરપોર્ટ એ લોકો પાસે છે. તમારી પ્રાઇવેટ પાર્ટીઓના એતબાર કેટલા? એટલે ધીસ ઇઝ ધ સિચ્યુએશન. જી. અને બાકી ગિફ્ટ સિટી જે છે આપણી ગાંધીનગર વાળી, એમાં અત્યાર સુધીમાં IAS ઓફિસર રહેલા એના વડા રહેતા હતા. એ પણ હવે છે ને ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે ડોનેશન આપનાર મહાશયના પુત્રને ત્યાં આગળ છે ને એનો હવાલો સોંપી દીધો છે, જે પોતાની બેંક ચલાવે છે. ગિફ્ટ સિટી તો અત્યારે મોટામાં મોટો હબ થઈ ગયો છે ને. આજે તમે એમને, હું તમને એક ફિગર્સ આપી દઉં, તમને નવાઈ લાગશે કે તમારા બધા જે સેન્કશન્સ લગાડતા હતા એની અંદર કેટલી કંપનીઓ છેલ્લા એક જ વર્ષની અંદર કેટલું કમાણીને લઈ ગયા છે. ઇટ ઇઝ વેરી એસ્ટોનિશિંગ. તમારે ગૂગલ છે, 30,000 કરોડ તમારો ગૂગલ લઈ ગયો છે. આ વર્ષની પ્રોફિટની વાત કરું છું. માઇક્રોસોફ્ટ છે એ 20,000 કરોડ લઈ ગયો છે. પછી એની અંદર મને પેપર અત્યારે મળતું નથી, લગભગ મેજર કંપનીઝ, ગૂગલ છે 31,000 કરોડ, આ ગયા વર્ષની વાત કરું છું. વિઝા કાર્ડ જેને તમે બેન કર્યો હતો કે રૂપી કાર્ડને એડમિટ કરશું, યુપીઆઈમાં નહીં કરીએ, ઈ પણ વિઝા કાર્ડનો સેલ 80% પ્રોફિટ વધ્યો છે. માઇક્રોસોફ્ટમાં 20,000 કરોડ એને યુએસએ રોયલ્ટી, આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ રાઇટ્સની અંદર એને અમેરિકા પાછા મોકલ્યા છે. કારણ કે માઇક્રોસોફ્ટની રાઇટ્સ જે છે ઇન્ટેલેક્ચ્યુઅલી અમેરિકામાં છે. એટલે 20,000 કરોડ એના ચૂકવ્યા, એને લાયસન્સ ફી વોઝ ઇન્ક્લુડેડ. હવે આ તમે જુઓ કે જો આ લોકો આવી રીતે અહીંયાથી પૈસા 60,000 કરોડ ટોટલ ડિજિટલ રિવર્સમાં થયેલા છે ફક્ત આ કંપનીઓ અહીંયા. એટલે અહીંયા કમાવા આવ્યા છે એ લોકો, પૈસા તમારાથી લેશે
અને પ્રોફિટ ત્યાં બુકિંગ થશે. એનો ટેક્સ એડવાન્ટેજ લેવા માટે જ આ લોકોને ગિફ્ટ સિટીમાં રાખવામાં આવે છે, કારણ ગિફ્ટ સિટીની અંદર પૈસાની આવન જાવન અને કોઈ ટેક્સ એના ઉપર લેવીએબલ નથી. એટલે આ લોકો લૂંટ માટે આવી ગયા છે. પહેલા આપણે અંગ્રેજોને કહેતા હતા આ તો ડિજિટલ લૂંટ ડાયરેક્ટલી કરવાના છે, અને આપણે ચાઇનાને ત્યારે વાલો નતો લાગતો. આજની તારીખમાં બી તમારો સેલ્સ એપીઆઈ નો અને ઈ 70% વધી ગયો છે, ઘટ્યો નથી. સેન્કશન લગાડ્યામાં તમે એમ કીધું કે ટિકટોક તમે બંધ કરી દો, ટિકટોક થી સેન્કશન થતા નથી. તમે અને પાછો જે અત્યારે તમે જુઓ તો રાતથી આ લોકો ચાલુ પડ્યા છે કે ટ્રમ્પના ટેરિફ પાવરની વોર ઉપર સુપ્રીમ કોર્ટે ભયંકર જજમેન્ટ આપી દીધું, એની છીછાલીદર હો ગઈ. આ બધું કહે છે, પણ એ નથી સમજતા કે સેક્શન 232 અને 301 એની જ ખાલી બંધ કર્યા છે કે ઇમરજન્સી પાવર્સની અંદર ટેરિફ લગાડવાનો હતું, ઈ તમને રોક્યા છે. બાકી તો અને એ જીદમાં એને 10% બીજા ટેરિફ એડ કરી દીધા, એટલે આપણે હવે 18 માંથી 28 પહોંચી ગયા છે. એનું ડિસ્કશન કોઈ નથી કરતું. અને સુપ્રીમ કોર્ટનું માઇનોરિટી જજમેન્ટ જે છે ત્યાંની સુપ્રીમ કોર્ટનું, એમાં તો રસ્તા બતાવ્યા છે કે ટેરિફ કઈ રીતે નાખવા. યસ 6/3 નો જજમેન્ટ. યસ એટલે ઇટ ઇઝ નોટ વેરી, કારણ કે ઈ બી કોર્ટ પોતાની ઇકોનોમીને ધક્કો લાગી રહ્યો છે એ સમજી રહ્યા છે, એટલે ત્યાં બી તો ડિવાઇડિંગ વર્ઝન છે. પણ એક તમે જુઓ કે આવું બધું કર્યા પછી બી અત્યારે આ 10% જે હવે ગ્લોબલ ટેરિફ એને લગાડ્યો એ આપણે 18 માં એડ થવાનું છે. એટલે હવે પાછા આપણે 28 પહોંચ્યા. તો હવે ભગતો શું કહેશે કે બહુ માસ્ટર સ્ટ્રોક કર્યો. 3.5 માંથી 18 તો તમે માનવા તૈયાર નહોતા કે એ તો માસ્ટર સ્ટ્રોક જ હતો. હવે શું કરશો? એટલે ટોટલી મીડિયા આમાં તો બધે માસ્ટર સ્ટ્રોક જ છે સાહેબ. માસ્ટર સ્ટ્રોક. કારણ કે આંખો બંધ રાખવી છે, કાન બંધ રાખવા છે, બુદ્ધિ બંધ રાખવી છે, તો પછી દેશનું હિત ક્યાંથી થાય? પણ સાહેબ આ દેશની દુર્ભાગ્ય છે કે 65 કરોડ માંથી એક જ ભગતસિંહ, એક જ ચંદ્રશેખર આઝાદ, એક જ ચાફેકર બંધુ બે ભાઈ પેદા થયા હતા. અહીંયા એટલાય નથી થતા. તમે જુઓ કે 140 કરોડ માંથી આજની તારીખમાં, કારણ કે બધાને પોતાની લાલચ લાગી છે. આજે મને મારો ટીવી ચેનલ ચલાવવું છે, મારા બૈરા છોકરાને શું થશે, જ્ઞાનેશ્વર કબરમાં પગ રાખીને બેઠો તોય હજી એને શું લાલચ છે કે એ દેશની સામે ગદ્દારી કરે છે અને અભિમાનથી આવે છે, કારણ કે ગદ્દારોની ટોળકી ભેગી થઈ ગઈ. આજે દેશ હિતમાં વાત કરવા વાળા કયો દેશનો હિત સાચવી રહ્યા છે કે તમે ઇઝરાયેલી કંપનીઓ જેને આખી દુનિયા નકારી રહી છે એને તમે લાવીને અહીંયા બેસાડો છો. જે લોકોને દુનિયામાંથી કાઢ્યા એના તમે અહીંયા ધર્મશાળા ખોલીને બેસી ગયા છો. અને હાઉ ડેન્જરસ દે આર. આપણે મોસાદનો ઓપરેશન નથી જોતા કે, અને આજે પાકિસ્તાન કે ચાઇનાની આપણે ત્યારે પણ કીધેલું હતું કે જો તમે ડોમિનન્સ વોરની ચાલે છે એમાં અમેરિકાનો યુદ્ધ છે. આજે ચાઇના અને રશિયા ઈરાનની અંદર ઓપનલી જઈને હેલ્પ કરી રહ્યા છે, તો શું એમાં ઈરાનને એમ કહેવાય કે તું ગદ્દાર છો? પણ અમેરિકન ડોમિનન્સ ખતમ કરવું અત્યારે એની લડાઈ ઈ છે કે ડોલરને ડૂબતા કેમ બચાવવો, એના માટે એ ગમે એ એક્શન લેશે. પણ એની સામે આપણી શું કાઉન્ટર તૈયારીઓ છે? આપણે તો એઆઈમાં પડ્યા છીએ. હજી પણ આપણે બધાના હાથ ઊંચા કરીને પ્રોટોકોલ, આજે પોલિટિકલ પ્રોટોકોલ શું હોય અને એક મીટિંગનો પ્રોટોકોલ શું હોય કઈ ખબર છે નહીં. એટલે શું કામ આપણે હાથે કરીને આપણી ઇજ્જત દાવમાં લગાડી રહ્યા છે? નોબડી ઇઝ ધેર ટુ એડવાઇસ, કાં તો નોબડી ઇઝ ધેર ટુ લિસન. સીધો હિસાબ છે. પણ દે આવે છે 140 કરોડની. સાહેબ એડવાઇસ તો જોઈતી જ નથી. હું નોન બાયોલોજીકલ છું, હું સર્વજ્ઞ છું. મને તો ઈશ્વરે ઉપરથી આદેશો આપે છે એ પ્રમાણે હું કરું છું. એટલે દુનિયામાં મારા જેવો કોઈ છે જ નહીં. હવે આ એપ્સ્ટીન ફાઇલો ને એ બધું નીકળ્યું છે એટલે છે ને જરા બીજા ખેલ ચાલે છે. હવે એમાં ખબર નહીં શું નીકળે છે. તમે જુઓ સિસ્ટમેટિકલી એઆઈ અને સિસ્ટમેટિકલી એમને હેલ્પ કરે છે. તમને યાદ હોય તો એમણે બહુ પહેલેથી એક સેટિંગ કરીને રાખ્યું છે. અત્યારે એઆઈ ની અંદર ડુપ્લિકેટ તમારા એવા ફિલ્મ્સ બને છે, નાના રીલ્સ, જેમાં બરોબર તમને ફેસ એવો દેખાય, એક્શન એવો દેખાય. એટલે હવે જે એ બધી આ લોકો પોતાના માટે તો યુદ્ધની તૈયારી પહેલી જ કરી લે છે. હવે કોઈ પણ જો કદાચ વિડીયો કે ઓડિયો લીક બી થયો તો એ કહેશે કે આ તો ડીપ ફેક છે, આ તો એઆઈ જનરેટેડ છે. એટલે પબ્લિકને કન્ફ્યુઝ કરવો એમાં તો આ લોકોની માસ્ટરી એટલી છે કે કોઈ ઓપોઝિશનની નથી. આજે બંગાળમાં આટલું બધું હોવા છતાં બી તમે જો એવો એસ્ટાબ્લિશ કરવામાં તૈયારી છે કે 60% હિન્દુઓ હવે મોદીની ઇમ્પોર્ટન્સ સમજી રહ્યા છે બંગાળમાં. એટલે નરેટિવ્સ ક્રિએટ કરવા, મીડિયાનો દુરુપયોગ કરવો, પણ આની અંદર સૌથી મોટી જવાબદારી મીડિયા અને કોર્ટ સિવાય કોઈની નથી. જો એ લોકો પોતાના પ્રોટોકોલ કે પોતાના જો જિમ્મેદારી સમજતા હોત તો કદાચ આ પોઝિશન જ ના આવી હોત.
but it is a deplorable position. અને આજે જેનજી ને એ લોકો ગાળો દેવા માંડ્યા કે એઆઈ ની અંદર જેનજીઓ કપડા ઉતારીને ફરતા હતા. ભાઈ આ જેનજી ને તમે જ ઉભા કર્યા હતા મનમોહન સિંહ ને બદનામ કરવા માટે. આ જ જેનજી તમારો હવે મોટો થઈ ગયો છે અજગર, તો એ તમને ખાશે, એમાં કોઈ મોટી વાત જ નથી. પણ હાઉ ફાર દે આર એબલ ટુ કંટ્રોલ, કારણ કે એમના સાથે એક એડેડ એડવાન્ટેજ પોલીસનો થયો છે. એ લોકો પોલીસને એવી રીતે મેનેજ કરી લે છે કે જે બી વિરોધ કરે એને ઉપાડી જાઓ. આજે કચ્છનો આપણે એપિસોડ જોયો, આ તો અંગ્રેજોથી ખરાબ છે કે તમે અદાણીના ટાવરનો વિરોધમાં આખા ગામને પૂરી દો. એટલે ધીસ ઇઝ હાઇટ ઓફ ઇટ. અને આજે તમે કહો છો કે જે માણસો બહાર જઈને ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એનું કારણ જ છે કે દે વોન્ટ પીસ. આજે મારે પૈસા રોકીને ધંધો કરવો છે તો આઈ નીડ પીસ, આઈ નોટ ઈઝ ટુ ડુ બિઝનેસ. અહીંયા તો કયો અધિકારી બેગ લઈ આવીને મને ક્યારે પેનલ્ટીનો રિપોર્ટ આપી દેશે મને ખબર નથી. આઈ થિંક ઇટ વી આર ગેટિંગ ઇન્ટુ બેડ સિચ્યુએશન. જી સરકારે, મોદી સરકારે પાર્લામેન્ટમાં જે ઉત્તર મૂક્યા છે, પાર્લામેન્ટમાં જે માહિતી આપી છે એ પ્રમાણે દર વર્ષે લાખો ભારતીયો પોતાની નાગરિકતા છોડીને પોતાની સંપત્તિ બીજા દેશોની અંદર ઇન્વેસ્ટ કરીને ત્યાંની નાગરિકતા લઈ રહ્યા છે. તમે જે કહ્યું એ રીતે કે કેટલા અસુરક્ષિત એ મહેસૂસ કરી રહ્યા છે. અને બીજું, અમેરિકા અને યુકે અને યુરોપમાં જે અંધભક્તો છે એ લોકોએ ત્યાં મોદીના નારા લગાવે છે, પણ એમણે ભારત નથી આવવું. પ્રશ્ન આટલો છે, એમણે ભારત નથી આવવું, ત્યાં જલસા કરવા છે અને ભારતની વાત, મોદીની વાતો કરવી છે. અને આપણે જયારે સાચી વાત કહીએ ત્યારે એમ કહેવાય કે તમે મોદીનો વિરોધ કરો છો. ભાઈ અમે તો છે ને સાચી વાત, ટકોરાબંધ વાત કરીશું. અને આંખો ખોલવી હોય તો ખોલજો, કાન ખોલવા હોય તો ખોલજો. આપણા દર્શકોને આપણે સાચી વાત જણાવતા રહીશું. ગિરીશભાઈ પણ હા, એમના માટે એક એસિડ ટેસ્ટ 26 એપ્રિલ 2026 ના આવી રહ્યું છે. ચાબારનો સેન્કશન 26 એપ્રિલ 2026 ના પૂરું થાય છે. હવે તમારી ડિપ્લોમેસી ટેસ્ટ છે કે તમે ચાબાર ઉપર શું કરાવીને આવો છો. ધીસ ઇઝ અર્લી વોર્નિંગ. યસ યસ. અને ચાબારમાં આપણે કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. ઈરાનના એ બંદરમાં આપણે કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. અને એ ચાઇનાનું જે મને લાગે છે પાકિસ્તાનમાં જે બંદર ચાઇનાએ ડેવલપ કર્યું, ગવાદર, એની સામે આ બહુ મહત્વનું અને સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ધરાવતું હોય. બીજું, ઈરાન પોતે આપણું જૂનામાં જૂનું મિત્ર રહ્યું છે, પણ આજે છે ને આપણે અમેરિકાના ખોળામાં બેઠા છીએ. અને ઈરાનની શિપ આવે કંઈક તો આપણે કેટલી દૂર હોય તો પણ આપણે છે ને એને જપ્ત કરીને વ્હાઈટ હાઉસને વાલા થવાની કોશિશ કરીએ છીએ. એ શિપો ગુમ થઈ ગઈ, ગુમ. પાકિસ્તાનના દરિયામાં ગયા પછી એઆઈએસ બંધ કરી, હવે ક્યાં ગઈ કોઈને ખબર નથી. આ તો બધા ખેલ પાડવા વાળા છે. એક્ઝેક્ટલી. ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આપણા દર્શકોને આંખો ખોલી નાખવા જેવી વાતો આપે કરી. મને લાગે છે કે આ દેશના હિતમાં આપણે વાત કરી રહ્યા છીએ અને એ લોકોએ સમજવાની ખૂબ જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને પાછા નવા વિષય સાથે તો આપણે જોડાઈશું જ. અને દર્શકોને આપણે સાચી વાત, ટકોરાબંધ વાત કહેવાના છીએ. નમસ્કાર.